તો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું પી ડોટ ક્લાસીસ ચેનલની આ વિડીયોની અંદર હજુ એક કાર્ડ છે જેનું નામ છે ચાલુ ભવિષ્ય કાર્ડ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પ્રોગ્રેસિવ ફ્યુચર ટેન્સ. તો ચાલુ ભવિષ્ય કાર્ડ, હવે તમે થોડુંક સમજવાનો ટ્રાય કરો. ચાલુ વર્તમાન કાળનો મિનિંગ શું થાય? વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ હોવી જોઈએ. ચાલુ ભૂતકાળ એટલે જે સમય વીતી ગયો એ વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હોવી જોઈએ, એવું બધું દર્શાવે. અને એક ત્રીજી વસ્તુ, હવે તમે આવો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય. ચાલુનો અર્થ થાય કે કંઈક ચાલુ હોવું જોઈએ. તો ભવિષ્ય મતલબ સ્ટુડન્ટ્સ, ભવિષ્ય કોને કહેવાય? તો જે આવનારો સમય હોય તેને ભવિષ્ય કહેવામાં આવે. એનો મિનિંગ, આવનારો જે સમય છે એ આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે. યસ, તમે અમુક વાર તમે સાંભળ્યું હશે, આપણે અમુક વાર નહીં કહેતા, જો જે હે ને 2 દિવસ પછી જોજે હું વીરપુર જઈ રહ્યો હશું, હું સુરત જઈ રહ્યો હશું, હું સોમનાથ જઈ રહ્યો હશું. આવું આપણે આપણી વાર્તા આપની અંદર આવું આપણે બોલીએ છીએ. તો સ્ટુડન્ટ, એનો મિનિંગ શું થાય કે આવનારા સમયમાં આપણી કોઈ ક્રિયા ચાલુ હશે એવું આપણે પ્રયત્ન કરીએ છીએ, દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું, એક તો સ્ટુડન્ટ્સ હોય એ આખો દિવસ સ્કૂલમાં રહ્યો હોય તો એવો એના ફ્રેન્ડને કહેજે, જોજે આજે તો બહુ થાકી ગયો છું, ઘરે જઈને તો હું મસ્ત રીતે ઊંઘી રહ્યો હશું, આવતીકાલે તો હું મસ્ત રીતે ઊંઘી રહ્યો હશું, એવું તમે કહેતા હોઈશો. તો ભવિષ્ય મતલબ આવનારા સમયની અંદર કોઈ ક્રિયા ચાલુ હશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોવી જોઈએ. તો ચલો આપણે એની ડેફિનેશન પર પ્રયત્ન કરીએ સમજવાનો. તો જુઓ તમે વ્યાખ્યા, કોઈ પણ પ્રકારની ક્રિયા કે જે ભવિષ્યમાં એકદમ ચાલુ હશે, કોઈ પણ પ્રકારની એવી ક્રિયા કે જે ભવિષ્યમાં એકદમ ચાલુ હશે તેવું દર્શાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારની એવી ક્રિયા જે ભવિષ્યમાં ચાલુ હશે તેવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્ય કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તમે વાક્ય પણ જુઓ. પણ એક બીજી વાત તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું, ચાલુનો મિનિંગ થાય કન્ટિન્યુઅસ. મતલબ તમારે આ ટેન્સની અંદર વાક્યની અંદર દર્શાવવું પડશે. જો તમે ખાલી આટલું કહેશો, હું રમી રહ્યો હશું, હું આવી રહ્યો હશું, હું બોલી રહ્યો હશો, તો વાક્ય અધૂરું રહી જશે. તમારે આની અંદર એડ બતાવવું પડશે, તમારે પ્રેઝન્ટ કરવું પડશે કે જે આવનારી ક્રિયા ચાલુ હશે પણ એ કયા સમયે ચાલુ હશે. સમય તમારે પરફેક્ટ દેખાડવો પડશે, પરફેક્ટ તમારે ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડશે. તમારે વાક્ય આવો બોલવો જોઈએ, હું 2 વાગે લખી રહ્યો હશું, હું 5 વાગે ઊંઘી રહ્યો હશું, હું 8 વાગે જમી રહ્યો હશું, હું આવતીકાલે દોડી રહ્યો હશું. તમારે રિપ્રેઝેન્ટેટિવ કરવું પડશે, તમારે ટાઈમ બતાવવો પડશે. ટાઈમ વગરનું વાક્ય આ કાર્ડની અંદર નહીં ચાલે. તો ચલો એને આપણે સમય દર્શક, એડ વર્બ, સમય દર્શક આપણે શબ્દો જોઈએ. તો જો પહેલો શબ્દ તમારી સામે આવી ગયો છે આવતીકાલે, અને શું આવે? ટ્યુમોરો. આવતા વર્ષે, નેક્સ્ટ યર. આવતા મહિને, નેક્સ્ટ મંથ. આવતા અઠવાડિયે, નેક્સ્ટ વીક. આવતી સવારે, નેક્સ્ટ મોર્નિંગ. આવતી રાત્રે, નેક્સ્ટ નાઇટ. આવતી સાંજે, નેક્સ્ટ ઇવનિંગ. હજુ પણ જોજો, મસ્ત છે એક શબ્દ તમારા માટે, આવતીકાલે આ સમયે. આવતીકાલે એટલે આજે જે સમય ચાલે એ સમય જે આવતીકાલે ચાલશે એને કહેવાય આવતીકાલે આ સમયે. તો આવતીકાલે આ સમયનું ઇંગ્લિશ શું થાય? ટ્યુમોરો એટ ધીસ ટાઈમ. શું થશે? આવતીકાલે આ સમયે, ટ્યુમોરો એટ ધીસ ટાઈમ. સમજ પડી ગયા? યસ. બીજું પણ છે, બીજું એક શબ્દ છે આવતીકાલે 3 વાગે. એનું શું થશે? તો ટ્યુમોરો એટ 3 PM. બીજું પણ છે, એક એવી રીતે જ બનાવું, બીજું જસ્ટ એઝ અ બનાવું છું. આવતીકાલે 12 વાગે, તો શું થશે? ટ્યુમોરો એટ 12 PM. બરાબર, તમે સમજી ગયા? તો આ દરેકે દરેક શબ્દનો આપણે વાક્યની અંદર ઉપયોગ કરવો પડે તો જ તમે કરી શકો. બીજી વસ્તુ, હવે આપણે જેમ વર્તમાન કાળના ટુ બી ફોર્મ છે ઇઝ એમ આર, તેનો પણ આપણે ઉપયોગ જુઓ, ક્યારે ઇઝ આવે ક્યારે એમ આવે. ભૂતકાળના પણ ટુ બી ફોર્મ વોઝ અને વર, તેના પણ આપણે યુઝ જોયા, ક્યારે આવે ને ક્યારે ન આવે. તે જ રીતે સ્ટુડન્ટ્સ, ભવિષ્ય એટલે ફ્યુચર ટેન્સના પણ ટુ બી ફોર્મ છે. એ તમને ખબર છે કયા છે? તો ના ખબર હોય તો તમે કહી દઉં, તે છે શેલ બી એન્ડ વિલ બી. શેલ બી અને વિલ બી. હવે એ ક્યારે મૂકવા, એ એક બહુ મોટી વસ્તુ છે, એ પણ તમને આવડવું જોઈએ. તો તમે સાઈડમાં જુઓ,
આઈ, વી, યુ, હી, સી, ઇટ, પછી સિંગ્યુલર નેમ વિશાલ, અનિલ, રાકેશ એવું કોઈ પણ હોય. ધે પ્યુરલ નામ, બહુવચન નામ, બોયઝ, ગર્લ ગમે તે હોય. તો ચલો એ આપણે મૂકીએ. તો ધ્યાન આપજો. આઈ હોય ને આઈ પ્રોનાઉન સાથે શેલ બી આવે. આઈ શેલ બી. ઓકે, તે જ રીતે વીની સાથે આવશે વી શેલ બી. યુનિક. તે જ રીતે યુ અને યુ, તો એની જોડે આવશે વિલ બી, યુ વિલ બી. એટલે યુ વિલ બી. તે જ રીતે હીની સાથે આવશે વિલ બી, સીની સાથે આવશે વિલ બી, ઇટની સાથે આવશે વિલ બી. સિંગ્યુલર નેમ વિશાલ વિલ બી, સતીશ વિલ બી, નેહા વિલ બી એન્ડ મીરા વિલ બી. તે જ પ્રમાણે ધે સાથે આવશે વિલ બી, ધે વિલ બી. એન્ડ બહુવચન નામ ટીચર્સ વિલ બી, પોલીસ વિલ બી. ગમે તે તમે લખી શકો તો વિલ બી. અને એક મેન વસ્તુ તમને કહું, આ કોઈ નિયમ નથી હોતો. જો તમે બાય ચાન્સ જો તમે જીઓ સેલ લખવાનું હોય, સેલ બી મૂકવાનું હોય ને તમે સેલ બીની જગ્યાએ તમે વિલ બી લખી દો ને તો પણ ચાલશે. એટલે મારું એવું જ કહેવું છે કે તમે દરેક જગ્યાએ વિલ બી લખશો તો પણ ચાલશે. ઇટ મીન્સ આઈ શેલ બી ગોઈંગ એટ ધીસ ટાઈમ તો પણ ચાલે. આઈ શેલ બી ગોઈંગ, આઈ શેલ બી ગોઈંગ આવું પણ ચાલે. પણ તમે એમ લખી દો ને આઈ વિલ બી ગોઈંગ તો પણ તમારું સાચું પડશે. તમે સેલ લખો તો પણ ચાલે, પણ સેલ ન લખો ને વિલ લખી દો તો પણ તમારું કામ થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે ડેફિનેશન નહીં પણ હવે એની આપણે વર્બ ફોર્મ તરફ ધ્યાન આપીએ સ્ટુડન્ટ્સ. તો કોન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળની સૌથી પહેલા ફર્સ્ટ વર્બ ફોર્મ જોઈએ તો એ છે એફર્મેટિવ વર્બ ફોર્મ, હકાર વાક્ય રચના. તો એ ખાસ જોજો તમે. સૌથી પહેલા કરતા, તેના બાદ તમારે મૂકવાનું શેલ યા વિલ, બેમાંથી ગમે તે એક. શેલ મૂકો યા વિલ મૂકો. પ્લસ શબ્દ તમે એક વચ્ચે આવ્યો છે, એ નવો છે. શું છે વિદ્યાર્થીઓ? બી તમારે મૂકો. એટલે શેલ બી થઈ જશે અને વિલ બી થઈ જશે. પ્લસ વી ફોર તો આપણે મૂકવાનું છે આઈએનજી. શું થાય આઈએનજી? એટલે ક્રિયાપદની જોડે આઈએનજી લખો, આઈએનજી થઈ ગયું. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એકદમ ઇઝી જ છે. કરતા પ્લસ શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચલો હવે એના આપણે વાક્ય પર તરફ ધ્યાન આપીએ. એક વાક્ય તમારા માટે મેં લખ્યું છે. હું આવતીકાલે નિશાળ જઈ રહ્યો હશું. હું આવતીકાલે નિશાળ જઈ રહ્યો હશું. ચલો આનું આપણે ઇંગ્લિશ કરીએ. સૌથી પહેલા કરતા એટલે આઈ. હવે શેલ બી જ લખું છું તમારા માટે, તો લખું છું આઈ એટલે શેલ આવે, ખબર છે ને? તો આઈ શેલ બી. જાઉં બી ભાઈ આઈએનજી આવશે તો જવું, જવા માટે ગો આવે તો ગોનું ગોઈંગ. તો આઈ શેલ બી ગોઈંગ. પછી કર્મ, તો કર્મ કઈ જશું? સ્કૂલ. તો લખી દો ટુ સ્કૂલ. અને એના બાદ અન્ય શબ્દ તો શું? આવતીકાલે. તમારે બીજું શું લખવાનું? ટ્યુમોરો. તો લખી દો ટ્યુમોરો. તો વાક્ય થઈ ગયું ને. હું આવતીકાલે નિશાળ જઈ રહ્યો હશું. આઈ શેલ બી ગોઈંગ ટુ સ્કૂલ ટ્યુમોરો. હવે આપણે નેગેટિવ તરફ આગળ વધીએ તો તમે ચેક કરો. નેગેટિવ વર્બ ફોર્મ, નકાર વાક્ય રચના. તો ચાલો એને એકવાર સમજીએ. સૌથી પહેલા કરતા, તેના બાદ શેલ અથવા વિલ પ્લસ નોટ મૂકવાનું, નોટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. સમજવાનો ટ્રાય કરજો. કરતા પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ કર્મ શબ્દ. સમજી ગયા? તો આપણે એક વાક્ય તરફ જોઈએ જેથી આપણે બધા આઈડિયા મળશે. અમે આવતીકાલે જમી રહ્યા હશું નહીં. અમે આવતીકાલે જમી રહ્યા હશું નહીં. તો ચલો સૌથી પહેલા ચલો આ વાક્યને હું તમને લખીને બતાવું. અમે આવતીકાલે જમી રહ્યા હશું નહીં. અમે આવતીકાલે એટલે જે આવવાનો એ આવતીકાલે જમી રહ્યા હશું નહીં. તો ચાલો આનું ઇંગ્લિશ કરીએ. તો સ્ટુડન્ટ સૌથી પહેલા કરતા આવે. તમને ખબર જ છે, મારે તમને કહેવાની જરૂર નથી, તમને ખબર છે બરાબર. સૌથી પહેલા શું આવે? કરતા આવે. તો કરતા શું છે? અમે. એટલે શું આવશે સ્ટુડન્ટ્સ? વી આવશે. ઓકે, હવે તમને ખબર છે સેલ અને વિલ આવશે તો આપણે સેલ મૂકીએ. તો આઈ સેલ. હવે નોટ તો તમારે લખવાનું નોટ. આઈ સેલ નોટ.
પછી તમે જુઓ બી આવે છે, પેલા કરતા વી, સેલ અને વિલમાંથી મેં વી સેલ મૂક્યું, પછી નોટ, પછી બી, પછી વી ફોર. તો જમવા માટે શું આવે? ઈટિંગ આવે. તો આપણે ઈટનું કરી દઈએ ઈટિંગ, એટલે થઈ ગયું ઈટિંગ. હવે કર્મ તો છે નહીં એટલે વાંધો નહીં. અન્ય શબ્દ આવતીકાલે થઈ જશે ટ્યુમોરો. અમે આવતીકાલે જમી રહ્યા હશું નહીં. વી શેલ નોટ બી ઈટિંગ. ધેન સ્ટુડન્ટ્સ, હવે આપણે યસનો ઇન્ટ્રોગેટિવની વર્બ ફોર્મ જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય જઈએ તો એની વર્બ ફોર્મ જોવા તો સૌથી પહેલા શેલ અને વિલ એ આગળ આવશે. શેલ અથવા વિલ પ્લસ કરતા પ્લસ બી, બી એની સાથે જ આવશે, આઈએનજી સાથે જ હંમેશા. બી ગોઈંગ, બી ગોઈંગ, બી ગોઈંગ, બી ગોઈંગ, બી પ્લસ વી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને હા ક્વેશ્ચન માર્ક તો ભૂલતા જ ના. બરાબર. ચલો આપણે એક વાક્ય લઈએ. શું તમે આવતીકાલે વાંચી રહ્યા હશો? હું તમને પ્રશ્ન પૂછું છું, આજે તમે વિડીયો જોવો છો. શું તમે આવતીકાલે વાંચી રહ્યા હશો? કે પછી તમે કંઈ કામ કરતા હશો, કે ખેતરમાં ગયા હશો, શું કરતા હશો? પ્રશ્ન જવાબ વાંચતા હોય તો હા કહેજો, ના હોય તો નો કહેજો, કમેન્ટની અંદર જવાબ આપજો. શું તમે આવતીકાલે વાંચી રહ્યા હશો? હવે એનું ઇંગ્લિશ મારે બનાવવું હોય તો શું બને? તો શું એટલે તમે, તમે એટલે કે યુ આવે, તો યુ હોય તો વિલ આવવાનું છે. તો વિલ યુ બી, તમે જુઓ શેલ અને વિલ, તો એમાંથી પહેલા વિલ, પછી કર્તા તરીકે યુ, પછી બી એટલે બી, વિલ યુ બી, પછી વી ફોર એટલે વાંચવું એટલે રીડિંગ, તો વિલ યુ બી રીડિંગ. કર્મ નથી, સ્કીપ કરો. અન્ય શબ્દ આવતીકાલે એટલે ટ્યુમોરો, તો થઈ ગયું વિલ યુ બીંગ રીડિંગ ટ્યુમોરો. તમે કોઈને એવું પૂછી શકો, વિલ યુ બીંગ રીડિંગ ટ્યુમોરો? તમે એક એને એવું પણ પૂછી શકો, આવું પણ પૂછાય, વિલ યુ ગોઈંગ ટ્યુમોરો? વિલ યુ બી ગોઈંગ ટ્યુમોરો? તમે આવતીકાલે જઈ રહ્યા હશો, પણ ક્યાં જઈ રહ્યા હશો? તમે આવતીકાલે જઈ રહ્યા હશો. ચાલો હવે આપણે એને WH ઇન્ટ્રોગેટિવ પર તરફ ધ્યાન આપીએ. WH પ્રશ્નાર્થને સમજવાનો ટ્રાય કરશું. તો સૌથી પહેલા WH શબ્દ મૂકવો જે વાપરતા હોય એ, તેના બાદ શેલ અને વિલ મૂકો, તેના બાદ કરતા મૂકવો, તેના બાદ બી પ્લસ વી ફોર, બી વી ફોર, વી બી વી ફોર, એવું જ આવશે. બી વી ફોર, બી પછી વી ફોર, એવું છે. એટલે બી વી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક્સ. વાક્ય તરફ પ્રશ્ન વધારે સમજવાનો ટ્રાય કરશું. હવે વાક્ય આવતી જશે. અમે આવતીકાલે શું જમી રહ્યા હશું? તમે આવો પ્રશ્ન મમ્મીને પૂછો, મમ્મી આજે તો તેને પૂરી અને રસ બનાવ્યો. મમ્મી આપણે આવતીકાલે શું જમી રહ્યા હશું આ સમયે? આવો પ્રશ્ન તમે પૂછતા હશો. તો આ રીતે તમે આવતીકાલે શું જમી રહ્યા હશો? શું જમી રહ્યા હશું? તમે એટલે કે આ રીતે, સોરી, અમે આવતીકાલે શું જમી રહ્યા હશું? પ્રશ્ન. આનો જવાબ પહેલા WH શબ્દ એટલે શું એટલે વોટ, પછી શેલ અને વિલ એટલે યુ છે એટલે કે વિલ આવશે, તો વોટ વિલ યુ, તો WH શબ્દ તરીકે વોટ. શેલ અને વિલ એટલે કે વિલ, પછી કર્તા તરીકે યુ એટલે વોટ વિલ યુ, પછી બી તો મૂકવાનો બી, તો વોટ વિલ યુ બી. ખાવું એટલે ઈટિંગ, તો મૂકી દો ઈટિંગ. આવતીકાલે એટલે ટ્યુમોરો, તો મૂકી દો, તો વાક્ય થઈ ગયું ને. અમે આવતીકાલે શું જમી રહ્યા હશું? તો ઇંગ્લિશ થઈ ગયું વોટ વિલ વી આવે અહીંયા અમે છે એટલે ભૂલી ગયો. વોટ વિલ વી ઈટિંગ ટ્યુમોરો? વોટ વિલ વી બી ઈટિંગ ટ્યુમોરો? હજી એક આપણે વાક્ય લઈએ જેથી વધારે ખબર પડશે. તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા હશો? તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા હશો? આને ઇંગ્લિશ જુઓ. WH શબ્દ કે ક્યાં એટલે વેર, તમે એટલે યુ એટલે વિલ, તો વેર વિલ યુ બી ગોઈંગ ટ્યુમોરો? વેર વિલ યુ બી ગોઈંગ ટ્યુમોરો? યુનિક થઈ ગયું ને, એકદમ કડક રીતે. મજા આવે ભણવાની, મજા આવે. જો તમને મજા આવતી હોય તો લાઈક કરી દેજો વિડીયોને, મજા આવતી હોય તો બરાબર. શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આપણે હવે એને હું ઇન્ટ્રોગેટિવ તરફ ધ્યાન આપીએ. હું ઇન્ટ્રોગેટિવ હું પ્રશ્નાર્થ વાક્ય એક એવી છે, એક વાત કીધો તો સૌથી પહેલા હું લખું WHO પ્લસ વિલ બી, અહીંયા વિલ બી જ મૂકું છું એટલે વિલ બી જ આવશે. એટલે વિલ બી, વિલ અને બી એમ. ચલો છેલ્લે રાખો
હુ પ્લસ શેલ અથવા વિલ પછી બી પ્લસ કર્મ વી ફોર પ્લસ કર્મ પ્લસ અનેસમ પર ક્વેશ્ચન માર્ક. તમે જોઈ શકો છો તમારી સામે હું લખીને જ આવું છું. ચાલો હવે વાનું વાક્ય જોઈએ. હુ એટલે કોણ થાય ખબર છે ને? કોણ આવતીકાલે આવી રહ્યું હશે. સિમ્પલ. કોણ એટલે હુ. પછી વાક્ય રચના પ્રમાણે જોઈએ તો હુ વિલ બી ગોઈંગ ટુમોરો. થઈ ગયું. કોણ આવતીકાલે આવી રહ્યું હશે? હુ વિલ બી ગોઈંગ ટુમોરો. હુ વિલ બી કમિંગ ટુમોરો. આવવા માટે કમિંગ આવે, મિસ્ટેક થઈ ગઈ. હુ વિલ બી કમિંગ ટુમોરો. હજી જઈએ. કોણ આવતીકાલે ભણાવી રહ્યું હશે? કોણ આવતીકાલે ભણાવી રહ્યું હશે? આજે તો સાહેબ જવાબ આલો. કોણ આવતીકાલે ભણાવી રહ્યું હશે? તમે કે બીજા કોક સાહેબ? તો હુ વિલ બી ટીચિંગ ટુમોરો. હુ વિલ બી ટીચિંગ ટુમોરો. સમજણ પડી ગઈ એકદમ? જે હુ વિલ બી ટીચિંગ ટુમોરો એકદમ સિમ્પલ છે. ચાલુ ભવિષ્ય કાળ એકદમ સિમ્પલ છે. જો સ્ટુડન્ટ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય આ ત્રણે કાળ આપણને જસ્ટ એટલું શીખવાડવા માંગે છે કે કોઈ પણ ક્રિયા હશે ને એ ક્રિયા ચાલુ હશે. વર્તમાનની અંદર ક્રિયા ચાલુ છે હાલમાં, ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, હા એ તો હોય જ, પૂરી થઈ ગઈ પણ ચાલુ હતી જ. પેલા ચાલુ હતી, પેલા ચાલુ થાય, પછી ચાલુ હતી અને સમાપ્ત થઈ ગઈ. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એટલે ચાલુ ભૂતકાળ, અને આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે. આપણે ભવિષ્યનું વધારે વિચારીએ છીએ ને, હું આમ કરીશ ને તેમ કરીશ એમ, એ ક્રિયા ચાલુ હશે તો એના માટે ચાલુ ભવિષ્ય આવે. આ ત્રણે કાળ એકદમ ઇઝી જ છે. જો તમે એકદમ યુનિક રીતે શાંતિથી સમજો ને તો તમને આ ત્રણે કાળ ઓટોમેટિક આવડી જાય. પણ તમારે મહેનત કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે, લખવું પડે. ડાયરેક્ટ ખાલી વિડીયો જુઓ તો તમને જસ્ટ ખબર પડે, સમજણ પડે કે આ રીતે છે, પણ તમારે ઘરે બેઠીને પ્રેક્ટિસ કરવી પડે. તો હું આ જ વિડીયોથી તમારી સામે રજૂ થયો હતો. મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને ચાલુ ભવિષ્ય કાળ વિશે 100% ખબર પડી ગઈ હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આ ચેનલ તમને એકદમ ફ્રીમાં એકદમ મફત જેટલું અંગ્રેજી ગ્રામર છે બધા જ અંગ્રેજીના ગ્રામિંગ તમને એકદમ સરળ અને એકદમ મસ્ત રીતે તમને ભણાવવાનો પ્રોમિસ કરે છે. હું ખુદ જ તમને ભણાવીશ, કેમ કે હું ખુદ એક ઇંગ્લિશ ટીચર છું, પ્લસ સાયન્સ પણ હું ભણાવું છું. ઓકે, તો સ્ટુડન્ટ્સ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, સપોર્ટ જેટલો બને એટલો તમે સપોર્ટ કરો, જેથી આપણે આ વિડીયોને જેટલા પણ સ્ટુડન્ટ હોય જેને અંગ્રેજીમાં ભણવું છે એમના સુધી આ વિડીયો પહોંચી જાય. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.